પલસાણા વિસ્તારમાં સગીર બાળકી સાથે છેડછાડના ગંભીર ગુનામાં ફરાર આરોપીને પોલીસે ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. પોક્સો એક્ટ સહિતની ગંભીર કલમોમાં નોંધાયેલા આ કેસમાં આરોપીને ઉત્તર પ્રદેશમાંથી પકડી લાવવામાં આવ્યો છે. પલસાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સંવેદનશીલ ગુનામાં આરોપી સુભાષ ઉર્ફે સની શ્રીધનપત તપાલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023 તેમજ પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. માહિતી મુજબ 25 માર્ચ 2026ના રોજ કારેલી ગંગાધર વિસ્તારમાં આરોપીએ સગીર બાળકીનો એકલતાનો લાભ લઈ તેને ધાબા ઉપર આવેલા કેબિનમાં લઈ જઈ શારીરિક છેડછાડ કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયો હતો. ફરિયાદ નોંધાતા જ પલસાણા પોલીસ હરકતમાં આવી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર બીડી જીલરિયાના માર્ગદર્શન હેઠળ અને પીએસઆઈ એ કે રાહુલજીની આગેવાનીમાં ખાસ ટીમ બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન હ્યુમન સોર્સના આધારે આરોપી ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લાના રુદ્રપુર ગામે છુપાયો હોવાની માહિતી મળતા પોલીસ ટીમ ત્યાં પહોંચી સફળ ઓપરેશન હાથ ધરી આરોપીને ઝડપી પાડી પલસાણા લાવવામાં આવ્યો છે. આ સમગ્ર કામગીરીમાં પોલીસ અધિકારીઓ અને સ્ટાફે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને હાલ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. AB48 ન્યૂઝ ગુજરાત સાથે પ્રશાંત પટેલ, બારડોલી.